ભરૂચ શહેરની સોસાયટીઓમાં ઘણા સમયથી નકલી કિન્નર બની લોકોના મકાનમાં ઘૂસી તેમનું વશીકરણ કરીને તેમની પાસેથી રૂપિયા પડાવી લેતા હોવાની બૂમો ઉઠવા પામી હતી। ત્યારે આ મામલે ભરૂચ શહેરમાં રહેતા અસલી કિન્નર સમાજના લોકોને જાણ થતાં તેઓએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપીને જાણ પણ કરી હતી। તો આ બાબતે ભરૂચના કિન્નર સમાજના લોકોએ તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરીને આવા નકલી કિન્નરોથી સાવધાન રહેવા પણ અપીલ કરી હતી। ત્યારે આજરોજ રવિવારે સવારના શહેરની તવરા માર્ગ પર આવેલી શુભમ વેલી સોસાયટીમાં નકલી કિન્નરનો વેશ ધારણ કરીને એક વ્યક્તિએ પ્રવેશ કર્યો હતો, જેથી આ સોસાયટીમાં રહેતા અંકુર દોરવાવાલાએ તેને રોકી પૂછતાછ કરીને ક્યાં જવું છે તેમ પૂછતા નકલી કિન્નર દ્વારા આ સોસાયટીમાં કોઈના ઘરે બાળકનો જન્મ થયો હોય અને તેમને ત્યાં જવાનું હોવાનું જણાવ્યું હતું, જેથી અંકુરે અહીંયા આવું કોઈ ન હોવાનું કોઈ આવેલ કિન્નર જતા રહ્યાનું કહેતા જ તે અચાનક ભાગવા લાગ્યો હતો, જેથી અંકુરે ચોર કરીને બૂમાબૂમ મારતા આસપાસના લોકોએ તેને પકડી પાડ્યો હતો। જે બાદ આ અંગેની જાણ અસલી કિન્નર સમાજના લોકોને થતાં જ તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને નકલી કિન્નરનો ક્લાસ લીધો હતો। એટલું જ નહીં, તેના કપડાં પણ કઢાવી તે નકલી હોવાનું લોકોને કહ્યું હતું, જેમાં અસલી કિન્નરે તેને મેથી પાક પણ ચખાડ્યો હતો। ત્યારબાદ તે બેભાન થઈ જતા તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। જોકે આ સમગ્ર ઘટનાને પગલે રોડ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। તો આ ઘટના બાદ પણ ભરૂચ વિજલપુર કિન્નરોના અખાડાના દીપા કુંવરમાસી લોકોએ આવા નકલી કિન્નરોથી સાવધાન રહેવા અપીલ પણ કરી હતી। કોઈ પણ આવા નકલી કિન્નર દેખાય તો પોલીસ અથવા તેમનો સંપર્ક કરવા જણાવ્યું હતું। ત્યારે સમગ્ર મામલે હાલ તો સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે। જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ ભરૂચ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।